કપાઈ ગયેલ નથી, ખાલી થળ નથી. હવે લોકવાયકા એવી હતી કે ભુવન દાદાએ કચ્છની અંદર ધીંગાણું કર્યું કે ત્યાંથી એનું માથું ઉડ્યું ને ભાવડા પડ્યું. આ કોઈ દી કોઈ વિજ્ઞાનની દ્રષ્ટિએ આ મગજમાં બેસે નહીં. લીલો નાળિયેરનો ત્રોફો તમે લઈ લ્યો અને તાકાતથી ઘા કરો તો 10 ફૂટ 15 ફૂટ 20 ફૂટ કે 25 ફૂટ જાય ભાઈ. તો કચ્છની અંદર ધીંગાણું કર્યું હોય અને માથું ભાવડા પહોંચે ખરું. આ લોકવાયકા એની અંદર એટલે જ કહું છું કે નાથાસર તળાવની પાળ ઉપર ભુવન દાદાની અખંડ ખાંભી છે, હાલમાં છે. પછી અમુક એમ કે છે કે સોમનાથની બાજુમાં નાની ચાવંડ છે, ત્યાં ભુવન દાદાની ખાંભી છે. પણ એ ખાંભી ભરૂડ દાદાની છે. જ્યારે તમે ભુવન અને ભરૂડના બે તફાવત સમજી શકો ને તો આ વસ્તુ તમને બધી મગજમાં ઉતરે, નકર મગજમાં ઉતરે નહીં. અગાઉના વખતની અંદર આપણા ગામમાં માટી ઘડો ફેરતા, બરાબર. પછી જે અભિયાય માતાજી છે, જો ખાલી અભિયા કયો ને તો હું માતાજી તરીકે માનું, પણ અભિયાય કયો ને તો બાંભણિયા બ્રાહ્મણની દીકરી છે ને બ્રાહ્મણી સતી છે. એ કેવી રીતે કે સોમનાથની અંદર દર્શન કરવા ગયા હતા અને ચાવડાનો ઘોડો છૂટી ગયો અને યજમાનની ઘરે ગોરની ઘરે બાંધ્યો હતો. એ ગોરની ઘરે બાંધ્યો હતો ને એમાં ઘોડો છૂટી ગયો અને એમાં એના ખેતરની અંદર ચરવા માંડ્યા. એટલે ત્યારે આ દીકરી બોલી કે આ કોણ આવ્યું છે એ કે અમારા ખેતરની સાહેબ પથારી ફેરવી દીધી. તો દીકરા તારે જે કેવું એ કહી દે, પણ તારો જે ખેતર જેટલો મોસમ છે ને એનું મૂળ અત્યારે આ ભરૂડ દાદાએ ચૂક્યું હતું ને. તો આજથી હવે તું મારો ભાઈ કે. અને ભરૂડ દાદાએ ધીંગાણે છેડ્યા ને તે દિવસે આ અભિયાય માતાજીએ એને હાથની અંદર રાખડી બાંધી હતી. અને પછી ધીંગાણું થયું ને પછી કોઈ સંજોગે મરાય એમ હતો નહીં. તોલે કીધું કે હવે કે આના હાથમાં આ રાખડી છે ને છોડાવો એ કે. એ રાખડી છોડાવી ત્યાંથી ભરૂડ દાદા મરાણા. એ મરાણા એટલે એ જે દીકરીની ન્યા ખબર પડી. એટલે એ દીકરી કે આજ મારો ભાઈ હોયો ગયો એની વાહે હતી થયા એટલે એ બ્રાહ્મણી સતી એમ પૂજાય છે. તમે જે સમજતા હોય આ કાયદેસરનો ઇતિહાસ આ છે. ઇતિહાસ કીએ હોય કે